હોટલ ઓપન કરવાની છે. બ્લોક્સ ફેમિલી હોટેલ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. જો આપણે એપ્રોન પણ પહેરાઈ ગયું છે કેમ કે સવારના વાગી ગયા છે 11:30 અને આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. આજે રસોઈમાં બનાવવાનું છે ગુવારનું શાક છે, ખીચડી છે, ખાટા ઢોકળા છે. છોકરીઓના ટાઈમે સ્કૂલે એ પણ લંચ બોક્સમાં ખાટા ઢોકળા જ લઈ ગઈ છે. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. 1:30 વાગી ગયો છે ને આપણે બંને છોકરીઓ અને છોકરીઓના પપ્પા પણ આવી ગયા છે જમવા માટે. આજે મેં તમને કીધું જમવામાં આપણે બનાવ્યું હતું આજે ગુવારનું શાક. સાવ કોરું ગુવારનું શાક ખાવાની ઈચ્છા મને નહોતી થઈ, આ વ્યક્તિને થઈ હતી. આ વ્યક્તિને આ બેન શું ખાશે? ખીચડી ને બીજું ગુવારના શાકમાંથી બટેટું. એને બહુ ભાવે, ગુવારના શાકમાં બટેટું નાખ્યું હોય ને એને બહુ જ ભાવે. તો જો આપણે રોટલી પણ જો કોઈને તમારે જમવા જ નથી એટલે ઢાંકી દીધી. રોટલી છે, ખાટા ઢોકળા થોડાક કર્યા હતા, ગાજર મરચાંનો સંભારો છે અને ખીચડી પણ છે. અને આ અમારી આયશા છે અને અમારા જિંજરને છે ને મજા નથી. આજે 3 દિવસથી એના પગમાં કાંઈક લાગી ગયું છે. તો આજે એમ કહો ને કે 10% ફેર હોય ને એવું લાગે છે. શું બોલો છો બાબુ? બધાને કહું છું કે બધા જિંજર માટે પ્રે કરજો, અમારો જીંજુડો જલ્દી સાજો થઈ જાય. તો સારું, ચાલો બધા જમવા. પવન મસ્ત ઠંડો આવે છે. જો સાંજના 6:45 થઈ ગયા છે ને આયશા ટ્યુશનમાંથી આવી ગઈ છે અને ત્રીસા હજી 7 વાગે તેડવા જવાની છે. બેયને એવું અલગ અલગ ટાઈમ છે ને, અડધી કલાકના ફેર છે બેયને. એટલે એને જાશું 7 વાગે તેડવા, એ જાય છે 5:30 થી 7 અને આયશા જાય છે 5 થી 6:30. પૂરો તડકો પડતો નથી, પૂરી ઠંડી પડતી નથી અને મચ્છર બહુ જ થઈ ગયા છે બધી જગ્યાએ. અને રસ્તામાં મચ્છરીઓ પણ એટલી ઉડતી હોય છે આપણે આવતા જતા હોય છે ને તો. અને સાંજનું મેનુ શું છે હજી કાંઈ નક્કી નથી, જોઈએ શું કરવાનું છે. કાલથી આ બંનેની એક્ઝામ પણ ચાલુ થાય છે ને સાથે સાથે અમારા જિંજરનો પગ થોડોક સારો થયો હોય ને એવું લાગે છે. આજે એની જાતે જમ્યો છે એટલે થોડું ઘણું તો એને સારું થઈ ગયું છે. અને એ પોતે જ એને જ્યાં વાગ્યું હોય ને ત્યાં જીભેથી ચાટે ને એટલે જલ્દી મટી જાય. અને આજથી ચાટવાનું ચાલુ કર્યું. ક્યારે પડ્યો તો એ? પરમ દિવસે. હા, આજે કયો વાર છે? બુધવાર છે. હા, સોમવારે પડી ગયો તો સોમવાર બપોરે એટલે પડી ગયો હશે લગભગ 1 વાગ્યાની આસપાસ. એટલે સોમવાર, મંગળવાર 2 દિવસ તો એ અમે એને જમાડીને તો જ જમતો તો, બાકી એ જમતો પણ નહોતો. હવે આજે તો એની જાતે અમે જમવાનું આપ્યું ને તો જાતે જમ્યો છે. પણ હજી રિકવરી આવતા મને એવું લાગે છે કે 2-3 દિવસ તો થઈ જશે. અત્યારે જો સોફા ઉપર જ સૂતો છે, હમણાં જ જમીને સોફા ઉપર સૂતો છે. તો સારું, ચાલો 6:45 તો થઈ જ ગયા છે. હમણાં આપણે પ્રિશાને 7 વાગે તેડવા જવાનો ટાઈમ થઈ જશે. જો 8:15 થઈ ગયા છે ને હવે આપણે રસોઈનું વિચારતા હતા શું કરું. પછી ખબર પડી કે થોડી બપોરની રોટલી પડી છે તો આપણે એવો વિચાર કર્યો કે છાશવાળી રોટલી વઘારી નાખશું. પતિદેવને પૂછ્યું તો કે હા મારે પણ આવશે. આયશા કે મને પણ ભાવશે. પ્રિશાએ ના પાડી તો પ્રિશા કે મારા માટે ઓલા બપોરે ઢોકળા બનાવ્યા હતા ને એ ઢોકળા એ કે પડ્યા છે ને મને વઘાર દેજો. એટલે આપણે હાલ્યું, રોટલીનો બંદોબસ્ત થઈ ગયો ને આપણું કામ પણ થઈ ગયું. કાંઈ આપણે જાજી મગજમારી કરવી પડી નહીં આજે તો સારું, ચાલો ફટાફટ રોટલી વઘારી લો. અને બંને છોકરીઓ મમરી વાળા આવે ને આપણે મીઠામાં મમરી છે કે નહીં બંને લેવા ગઈ છે બહાર. મમરી વાળા ભાઈ આવ્યા છે ને તો જો આ પાપડ ને એ પણ કરીને મેં તૈયાર રાખ્યું છે. તો સારું, ચાલો રોટલીનો વઘાર કરી લો. જો રોટલીનો વઘાર હું કરતી હતી અને મેં રોટલી વઘારી ને હું રોટલીના છે ને કટકા કરતી હતી ને ત્યાં મહાનુભાવે લઈ લીધી કે આગી જા, રોટલીના કટકા એમ ન કરાય. એ કે હું જો રોટલીના કટકા કરું કેમ કરાય નહીં. જો પોતે પોતાની રીતે કરશે. એમાંય ફેશન જોઈએ અમારે તો પાછી. જો આમ તો જો ઓહો ઓલામાં છે ને જરાક પાણી નાખવું ને તો મસાલો બરી જશે.
છે ને માં? હા બસ મસાલો પાકે ને ત્યાં સુધી. અમારા કૂક આવ્યા છે, કૂક માસ્ટર કૂક. હજી વાર છે હો નાખવાના, બધી કપાઈ જાય પછી. અમારા માસ્ટર કૂક આવી ગયા છે. આ એમાં ઝાકરિયા મૂકતા જો, ઝાકરિયા નાખતા જાઓ બસ. વહેલું કહેવાય ને તો હું વઘારી ન કરત. તો હાલો તો તમે ઓકે બિઝનેસમેન માણસ. ઓકે બિઝનેસમેન માણસ. ઓકે અને બીજું હું શું કહેતી હતી કે તમે મેગી કે દિવસે બનાવવાના છો? બાપ દીકરી મેગી બહુ સરસ બનાવે. રવિવારે બનાવશો. હા મારી પાસે ટાઈમ હોય ત્યારે. શું શું નાખો તમે મેગીમાં? મેગીમાં હું બધું નાખું. કાજુ બદામ પિસ્તા કાજુ બધું પિસ્તા તમે કીધું બધું નાખો. મસાલો બધું. ઓકે ડુંગળી ટમેટા. આ વખતે ગાર્લિક મેગી બનાવી તો કેવું રહેશે? વઘાર કરવો. વઘાર કરીને મેગી બનાવ. આમ તો જો રોટલીના કટકા તો જો કરી. તમે આવી રીતે તરવાની કહેતા તમને? હા લે તો કહેવાય ને તમારે એકવાર કરીને મને. તો શેફ લોકો કેમ કરાવી દેતા? હાલો આ શેફની છોકરી પાછી આવી હો. આ વરી ઈ આવી જો બાપ દીકરી ભેગા થઈ. હાલો તો હું સુઈ જાઉં, મારે જમવું નથી. હાલશે હવે જોજે તું આંગળી ઉડાડી દેતી નહીં. પછી હું એક દિવસ બનાવીશ રાઈસ મેગી. અમારે તો આમ એકથી એક ચડતા છે ઘરમાં કૂક બધાય. હોટલ ઓપન કરવાની છે, બ્લોક્સ ફેમિલી હોટેલ. બ્લોચ્સ હોટલ. વેઇટરમાં તો રાખશો કે નહીં મને? અમે કુકમાં, તમે ઓલા કાઉન્ટરમાં. વેઇટરમાં રોબોટ. રોબોટને વેઇટર રાખશું. બોલો રોબોટ ડાન્સ. રોબો. આજનું થંબનેલ નાખી દેશું કે અમે છે ને ટૂંક સમયમાં હોટલ ઓપન કરવાના છીએ. બરાબર ને? તો આપણે મીઠું નાખવાનું બાકી હતું, તો મીઠું એક નાખી દીધું. અંદર નાખી દે. એક કામ કર, મોબાઈલ નાખી દે અંદર. તો મસાલો એકદમ સરસ ગુંજાઈ ગયો છે. હવે આપણે છે ને થોડી છાશ નાખીએ. રબડી. આટલા ઢોકળા પડ્યા છે જે પ્રિશાને ખાવા છે, એટલે આપણે પ્રિશા માટે વઘારી નાખી ઢોકળા. હજી તેલ નથી આવ્યું. ડોકરા. હજી છાશ આપણી ઉકળી નથી. આવી છાશ પી તો મસાલા છાશ. હા તો થાય, વઘારેલી છાશ હોય. પીવામાં હો પણ. હા ઓલું શું કહેવાય આપણે નાની ને એ લોકો બધા વ્રત રહે ને, તો વ્હાઈટ સામો ગાયત્રી માસી છે ને એના દાદી બહુ બનાવતા. વ્હાઈટ સામો બનાવે અને વઘારેલી છાશ હોય. ઓહો. એના દાદી ને એના પપ્પા તો બહુ જ ખાતા સામો. આપણે એક દિવસ સામો બનાવશું. સામો અને છાશ વઘારેલી મજા આવે નહીં? ઈ ઢોકળા એટલા ખાટા સરસ બનાવતા હતા ને. અને બીજું શું બનાવતા હતા તો ઈ સરસ મજા. હા જો કાલે નાની બાજરીના જે ઢોકળા બનાવ્યા હતા ને, ઈ બહુ સાતમ આઠમમાં એ લોકો એટલું રાંધે ને આઈસા. પોતા માટે રાંધે ને બધાને આપે ખરી. પછી એવું કઈ હોય ને કે એક દિવસ આખો ગેસ ચાલુ ન કરવાનો હોય. અને શું કહેવાય ભૂલી ગઈ તો વાત જ અલગ છે. પછી શું કહેવાય ઓલું આપણે કંઈક કહેતી હતી ભૂલી ગઈ, પણ યાદ આવશે તો કહીશ પાછું. એ લોકો અડદિયા એટલા બનાવે, નાનકડી કોઠી હોય ને એ કોઠી ભરીને અડદિયા બનાવડાવે. એટલે બનાવે કે બનાવડાવે? ઘરે બનાવે. એના પપ્પા એ લોકોને પેલા ડાઇનિંગ હોલ હતો, મહારાજા ડાઇનિંગ હોલ હતો રાજપૂતપરામાં બસ સ્ટેન્ડ પાસે. પછી ફરવાય અમે એના ભેગા કેટલી વાર જઈએ. અમારી સ્કૂલમાં અમારા સર બનાવડાવે. સુગંધ એવી મસ્ત આવે ને. ઓલા આપણી છાશ ઉકળી ગઈ છે. વાતુમાં છાશ ઉકળી ગઈ ને આપણે પતિદેવે કાપેલી રોટલી નૂડલ્સ જેવી કાપી હતી ને એ પણ નખાઈ ગઈ છે. તો આપણે રોટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો આપણે છે ને શું નાખશે એની અંદર? કોથમીર. મેં એકવાર કોથમવડી બનાવજો. કોથમવડી. હા કોથમવડી. શું મસાલો શું ના વખતે ડબ્બી ભરવાનું જ રહી ગયું. કાલે આવ્યો ને. હવે જો આપણે છે ને કોથમીર નાખવાની બાકી છે. શું આખી કોથમીર હોય ગઈ. આવશે પછી મોઢામાં. સારું ચાલો બની ગયો. હવે આપણે બેસી જશું જમવા બધા. ટેસ્ટિંગ પ્લીઝ કેસા લગા? સરસ છે. આ તો મેં કાપી નથી એટલે સ્વાદ. ઓહો
તમારા ઘરમાં પણ બધાને કહેજો કે કાપે તો કાપવાથી સ્વાદ આવે હો, વઘારવાથી સ્વાદ ન આવે. અમે બધા બેસી ગયા છીએ જમવા. પરીશાબેન ઢોકળામાંથી શું વીણસ બેટા? ચણાની દાળ. એને ચણાની દાળ બહુ જ ભાવે. અને અમારો જિંજર જો પાછળ સૂતો છે અને મજા નથી. આજે 10-20% જેવો ફેર છે. તમે બધા એના માટે પ્રે કરજો કે મારો જિંજર છે ને જલ્દીથી સરસ થઈ જાય, રમતો ઠેકડા મારતો પાછો. અને આ અમારે જો અમારા ઘરમાં નાના છોકરા બહુ છો. મમરી મમરી મમરી. સારું ચાલો આપણે પણ જમી લઈએ હવે. નહીંતર આ બધા જમી લેશે અને સરસ સરસ કરતી હબડકા લઈને પૂરું કરી નાખશે.